ટોકન દઈ દે કે આ તારીખે આવજો. આ જો તમારી આ 7-8 જણા ગયા કરી. તમને બધાઈને જે દુનિયામાં જેના ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ હોય એ ભગવાનના સમજે કે બીજા 10 જણાને કહેજો. આ છાતી શેડમાં છે ને અને આધાર કાર્ડમાં 100 આ છે. રચનાબેનનું આધાર કાર્ડ છે બે. હા રચના છે. હા ખાલી રચના છે. ડાઉનલોડ થાય તો જોઈને કહું જો ને એવી જ રીતે જીની જીની રિંગ હાલતી હતી બાકી ગાય કા થઈ જતું હતું. કોઈ સર્વર ડાઉન નથી. આ તમને એટલે કહું છું કે અમે છી ન હોય તો શીખો. તમે ઘરમાં તમારા છોકરાઓને મારો છો, તમારો ભાઈ આપણે ઘરમાં આજુબાજુમાં પડોશી હારે ઝઘડા કરી બેસીએ છીએ. ખરી રીતે આ લોકોને તમે વેરો આપો છો, ટેક્સ આપો છો. કાંઈ આવું ખોટું કરે સીધા વિડિયો લાઈવ કરી દો અને એમ કે આ દેખાડ સર્વર ડાઉન છે. તો આ કઈ કોઈ છે કઈ તમે બીવો છો? તમારા પૈસે આ લોકો નોકરી કરે છે એટલે બીજી વાર કોઈ બીતા નહીં. આ હમણાં બારી બંધ થઈ જાય ને અહીંથી 25-30 જણાનું કામ બંધ થઈ જાય એટલે તમારી ખુદની લડાઈ છે, લડતા શીખો. ન તમને ખબર પડે ને તો બાજુમાં કોઈ ભણેલ ગણેલ હોય ને એને બોલાવો કે હાલ તો ભાઈ મારી ભેગો. પણ હવે બોલતા શીખજો. ક્યાં જાશો આવું કઈ કરે તો સીધું પહેલા માળે ફરિયાદ કરી આવવાની ચેરમેન ને, મેયર ને કા વિરોધ પક્ષની ઓફિસેમાં, વિરોધ પક્ષના નેતાને. પણ સહન નહીં કરવાનું, આમ હોયું નહીં જવાનું. આપણા 50 રૂપિયા કઈ એમના નથી આવતા. 2 કલાક લાઈનમાં ઊભા રહે. 25 રૂપિયામાં આવ્યા હોય 25 માં જાય, તો 50 માં આવ્યા હોય 50 માં જાય. રિક્ષા ભાડા દઈ ના લોકો. હું રચના મેડમ નંદાણીયા, વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર. આજ ઘણા ટાઈમ પછી અતુલભાઈનો ફોન આવ્યો કે રચનાબેન જન્મરમમાં મને થોડોક ડખો લાગે છે અને મારી તબિયત ઠીક નહોતી. હું હમણાં નહોતી આવતી કોર્પોરેશન એટલે મેં કીધું ચાલો હું આવું છું, તમે પહોંચો. એટલે હું આવતી હતી ને ખરી રીતે તો રસ્તામાં જન્મ મરણના સાહેબ છે ને મેં જોયા. બા એ સાહેબનું નામ નથી બોલતી, એ મને રસ્તામાં મળ્યા, મેં એને જોયા ખરી રીતે. અને પછી મેં નીચે આવીને જોયું તો એ સાહેબ નહોતા. એટલે મેં પૂછ્યું સાહેબ ક્યાં? તો કે કોર્ટમાં ગયા છે. પણ એ કોર્ટમાં નહોતા, મેં એને લીમડા લાઈનમાં જોયા. છતાંય હું કાંઈ બોલી નહીં. તો મેં કીધું ચાર્જમાં કોને મૂકીને ગયા છે? કોર્ટમાં ગયા હોય તો હાલો, કોર્ટમાં ગયા હોય તો કદાચ ઘરે કાગળિયા વગડિયા લેવા ગયા હોય તો કે ચાર્જમાં એ કે બીજા સાહેબને મોકલે છે. એ સાહેબને મેં તાત્કાલિક બોલાવીને કામ કરવા બેસાડ્યા ને એટલે એ સાહેબે સીધો અહીંયા બારીમાં ફોન કરી દીધો, એક બારી બંધ કરી દો, બરાબર છે, અને ટોકન દઈ દો. એટલે અતુલભાઈએ મને પાછો કીધું કે રચુબેન નીચે બારી બંધ કરી દીધી. મેં કીધું કેમ? તો કે ખબર નહીં. નીચે જઈને પૂછ્યો મેં કે બારી કેમ બંધ કરી દીધી? તો કે સર્વર ડાઉન છે. એટલે મને કોમ્પ્યુટરમાં બહુ ખબર પડે નહીં. એટલે મેં કીધું હું અહીંયા બેઠી છું, બારી ખોલો અને કોમ્પ્યુટર ચાલુ કરો. પછી જે કોમ્પ્યુટરનું જેને નોલેજ હતું ને એ છોકરાઓને મેં બોલાવ્યા. મેં કીધું છોકરાઓ જુઓ તો આ સર્વર ડાઉન છે. તો જોયું ને તો એક સેજ નહીં જેવી ચકેડી ફરતી હતી, બીજું કાંઈ હતું નહીં. સર્વર ચાલુ હતું મારી સામે જ. હું અહીંયા બેસી અને 10 જણાના મેં જન્મ મરણના દાખલા કઢાવડાવીને હું આવી. મેં જોયું કોઈ જાતનું સર્વર ડાઉન નહોતું. પણ ખરી રીતે પબ્લિકને એટલી હદે કોર્પોરેશનવાળા ઉલ્લુ બનાવે છે. એટલે પબ્લિકને કહીને આવી કે હવે આ ટાઈપનો તમારી હારે અન્યાય થાય એટલે સીધા ઉપર ચેરમેનને, મેયરને અથવા વિરોધ પક્ષની ઓફિસમાં ફરિયાદ કરી નાખવાની અને વિડીયો ચાલુ કરી દેવાનું. કોણ આવું કરે છે એના નામની ફરિયાદ કરી દેવાની. અને બારી ચાલુ કરાવી અને કહી દીધું ચોખ્ખા શબ્દમાં કે જ્યાં સુધી લંચ ના પડે ને ત્યાં સુધી આ બારી બંધ ન રહેવી જોઈએ. અને ફરીથી અમે બધાના જન્મ મરણના દાખલા ચાલુ કરાવડાવ્યા. આજે કેટલા લોકો બહાર ઊભા હતા? બહાર ઘણા બધા હતા, ઘણા બધા, જે મેં ગણ્યા નહોતા પણ ઘણા બધા હતા. 100 થી 150 લોકો આસપાસ.